નમસ્કાર. ફરીથી હાજર થયો છું આપની સમક્ષ એક નવો વિડીયો લઈને. આપણે આગળ જોઈએ છીએ કે આપણી એક સિરીઝ ચાલે છે કે 12 ભાવોમાં નવગ્રહનું શું ફળ આપે છે. તેની અંદર અત્યારે આપણે સૂર્ય, ચંદ્ર, મંગળના 12 ભાવોમાં શું પરિણામ આપે છે તે આપણે જોઈ ગયા છે. ત્યારબાદ બુધ 6 ભાવોમાં શું પરિણામ આપે છે તે પણ જોઈ ગયા છે. હવે આપણે બુધ જે બીજા ભાવો બાકી છે તેની અંદર શું પરિણામ આપશે. આપણે અત્યારે 3 ભાવોની જ વિવેચના કરીએ છીએ. તો ચાલો શરૂઆત કરીએ. 7મા ભાવમાં બુધ વિદ્વાન, સુંદર, કુલીન, વ્યવસાયી, ધનવાન, લેખક, સંપાદક, ઉદાર, સુખી, ધાર્મિક, અલ્પવીર્ય અને દીર્ઘાયુ. ત્યાર પછીનું આપણે 8મા ભાવમાં બુધ શું ફળ આપે છે તે આપણે જોશું કે દીર્ઘાયુ, લબ્ધ, પ્રતિષ્ઠિત, અભિમાની, કૃપક, રાજ્યમાન, માનસિક દુઃખી, કવિ, વક્તા, ન્યાયાધીશ, મનસ્વી, ધનવાન અને ધર્માત્મા. ત્યાર પછીનું આપણે એક સૂત્ર જોશું. 9મા ભાવમાં બુધ સદાચારી, કવિ, ગાયક, સંપાદક, લેખક, જ્યોતિષી, વિદ્વાન, ધર્મશીલ, વ્યવસાયિક, ભાગ્યવાન અને કીર્તિવાન. ત્યાં આપણે અત્યારે 3 ભાવોની વિવેચના કરી છે. આપને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો. ધન્યવાદ. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ.